નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને 3 સ્થળોએ દરોડા પાડી 13 લાખનો એમડી ડ્રગ્સ તેમજ આશરે 1.25 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી 2 પુરુષ સહિત એક મહિલાની અટકાયત કરી હતી। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ 3 સ્થળો પર દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતના ગાંજા અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે તેનું વેચાણ કરતા તત્વોને ઝડપી પાડ્યા છે। સાથે જ તેને પૂરો પાડનાર તત્વો સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે ભરૂચ જિલ્લાની પોલીસે ગાંજો અને એમડી ડ્રગ્સ સપ્લાય અને વેચાણ કરતા તત્વો ઉપર સપાટો બોલાવ્યો હતો, જેમાં પોલીસ દરોડા 3 આરોપીઓ જબ્બે થયા હતા, જેમની પાસેથી લાખો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। પોલીસે અલગ અલગ પાડેલ 3 દરોડાઓમાં પ્રથમ દરોડામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસે બાતમીના આધારે મૂળ બિહાર અને હાલ અંદાળા ગામની ખોડિયાર નગર સોસાયટીમાં મકાન નંબર A62 માં રહેતા જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદ નાઓને તેમના ઘરના બહાર આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલ છોડ વાવવાની જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસને દરોડા દરમિયાન ત્યાં ગાંજાનો છોડ મળી આવતા પોલીસે 7 કિલો 700 ગ્રામ વજનના ગાંજાના લીલા છોડ સાથે તેને ઉગાડીને ઉછેર કરવાના આરોપમાં જીતેન્દ્ર કુમાર પ્રસાદને ઝડપી પાડી 77,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે તેની સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। તો બીજા દરોડામાં અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં એસઓજી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એશિયન પેન્ટ ચોકડીથી ETL ચોકડી તરફ જતા રોડ પર ગલ્લામાં ગેરકાયદેસર ગાંજાનો વેચાણ થાય છે। જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં હાજર મળી આવેલ બુલબુલ દેવી, રાજેશ ટુંટુલ મંડલ, મૂળ રહે બિહાર અને હાલ રહે સ્વીટ ડ્રીમ સોસાયટી જીતાલીનાઓના ગલ્લામાં તલાશી લેતા ગાંજાનો જથ્થો 3 કિલો 512 ગ્રામ જેની કિંમત ₹35,120 નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે ગાંજાનો જથ્થો તથા એક મોબાઈલ અને રોકડા ₹50,800 મળીને કુલ 86,420 ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો ત્રીજા બનાવમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં પોલીસે બાતમીના આધારે ભરૂચના પીરકાંઠી રોડ પર આવેલ ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબદાલવાડ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો જેનો વજન 130.7 ગ્રામ જેની કિંમત ₹13,70,000 તથા ગાંજાનો જથ્થો વજન 238.87 કિલોગ્રામ જેની કિંમત ₹2,388 તથા રોકડા ₹45,920 તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000 મળીને કુલ 13,65,508 નો મુદ્દામાલ કબજે કરી અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમ મલેક રહે અબદાલવાર પીરકાંઠી રોડ ભરૂચ નાઓની અટકાયત કરી તેની સામે પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ગેરકાનૂની પ્રવૃત્તિ અને નશાના કારોબારને ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ, ભરૂચ બી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનાઓએ ગાંજા તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તદુપરાંત જિલ્લામાં કેટલી હદે નશાનો કારોબાર થઈ રહ્યો છે તે ઉપર પણ પોલીસના દરોડા બાદથી માહિતી સામે આવી રહી છે। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલા પાકની 14 બહેનોએ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં પ્રતિક ઉપવાસ પર બેસી જઈ ભાજપ ઉમેદવાર રૂપાલાનો બહિષ્કાર કર્યો હતો। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલ એક નિવેદનથી રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓની લાગણીને આહટ પહોંચતા છેલ્લા ઘણા સમયથી તેમની ટિકિટ રદ કરવા માટે માંગ ઉઠી રહી હતી, જેમાં અનેક વખત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમો આપવા છતાં અને ભાજપ દ્વારા પણ અનેક વખત આ મામલે ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે બેઠક કરવા છતાં કોઈ રસ્તો નીકળ્યો ન હતો। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈને અસ્મિતાના રક્ષણની લડાઈ સાથે રૂપાલાની ઉમેદવારી રદ ન થતા હવે લડાઈ શરૂ રાખી પાર્ટ 2 ની શરૂઆત કરી છે અને પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર શરૂ કર્યો છે। ભૂતકાળમાં પણ ભરૂચની ક્ષત્રિય સમાજની 2000 કરતા વધુ મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પોસ્ટ લખી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। તેમ છતાં
છતાં ટિકિટ રદ ન થતા આજે ભરૂચના મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલય ખાતે 14 જેટલી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ભરૂચ જિલ્લા મહિલા પાંખની બહેનો દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસી જે પુરુષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કર્યો છે. પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલ ક્ષત્રિયાણીઓના જણાવ્યા મુજબ આ લડાઈ સત્તા મેળવવા કે સરકારને બાનમાં લેવા માટેની નથી, પરંતુ તેમના આત્મસન્માન માટેની છે. પરંતુ સરકારે તેમની વાત કાને ના ધરી. હનુમાન જયંતિના અવસર પર આજે અમે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે તો તેમણે હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે જે રીતે એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો તેમજ રૂપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. જય માતાજી. આજે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એના ભાગરૂપે અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે. આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે અમે રઘુવંશના વંશજો હનુમાન દાદાને યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જે રીતે તમે સીતાજીને રાવણને અપમાનમાંથી મુક્ત કરાવ્યા એ રીતે અમને ન્યાય અપાવે, અને જે રીતે એક રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એમાં આજે કૃપાલાને લીધે આખા ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. ત્યારે બસ આજે અમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જય માતા. અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર આજે ફરી એકવાર આકરી ગરમી વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોએ પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી બ્રિજની કામગીરી શરૂ થતાની સાથે જ અંકલેશ્વર માટે ટ્રાફિકની સમસ્યા જાણે કે દર બીજા દિવસની ઘટના બની ગઈ છે. આજે ફરી એકવાર અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ટુ વ્હીલર ચાલકો ગરમી વચ્ચે શેકાયા હતા તો વાહન ચાલકોએ કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. ભરૂચથી અંકલેશ્વર જતા અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વાહન ચાલકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. 1 વર્ષ પહેલા ગત એપ્રિલ માસમાં ઓએનજીસી ઓવરબ્રિજનો કેટલોક હિસ્સો તોડી તેને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે હવે આગામી ટૂંક સમયમાં આ બ્રિજ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી દર બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા શહેર વિસ્તારમાં સર્જાઈ રહી છે. આજે ફરી એકવાર અંકલેશ્વર ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોએ આકરી ગરમી વચ્ચે પણ ટ્રાફિકમાં અટવાતા પરસેવે રેબઝેબ થયા હતા. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો મંદિર ખાતે હનુમાન ભક્તોની ભીડ ઉમટી હતી. ઝઘડિયા તાલુકામાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર નાના મોટા મંદિરોમાં હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી સાથે પ્રસાદી માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવનપુત્ર સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સહિત તાલુકાભરમાં વિવિધ મંદિરોમાં ભક્તિ અને ઉલ્લાસ ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ મંદિરોમાં ભક્તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ તેમજ ભજન કીર્તન સહિત રામધૂન અને ભંડારા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે હનુમાનજી દાદાની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. ખાસ કરીને ઝઘડિયા તાલુકામાં સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેનો લાભ લેવા માટે ભક્તોની ભીડ જામી હતી. ઝઘડિયા તાલુકામાં ગુમાનદેવ મંદિર, રાજપારડી, ખોડિયાર હનુમાનજી મંદિર, અમલજર ખાતે આવેલા હનુમાનજી મંદિરોમાં પ્રસાદી માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ઝઘડિયા તાલુકામાં આવેલ હનુમાનજી મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર અચાનક કાર આગળ આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરથી ભરૂચ તરફ જઈ રહેલ ફોર વ્હીલર ગાડીના આગળ અચાનક આખલો આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર છાસવારે અકસ્માતના બનાવ બનતા હોય છે, ત્યારે આજરોજ એક ફોર વ્હીલર ગાડી કે જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16DC 7865 ના ચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં RMPS સ્કૂલ નજીક તેમની ગાડીના આગળ અચાનક આખલો આવી જતા ગાડી ધડાકાભેર આખલા સાથે અથડાઈ હતી, જેમાં ગાડીના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માતને પગલે ગાડીનો ખુરચો બોલી ગયો હતો. ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ હનુમાન મંદિરમાં ભક્તિભર્યા માહોલમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા હનુમાન મંદિરમાં ભક્તિભાવના માહોલમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લામાં પવનપુત્ર હનુમાન જયંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ભંડારા, ભજનો તથા સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમ એટલે અંજની પુત્ર હનુમાનની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. પવનપુત્ર સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલ મંદિરોમાં ભક્તિ અને ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ મંદિરોમાં ભક્તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ તેમજ ભજન કીર્તન સહિત રામધૂન અને ભંડારા યોજવામાં આવ્યા હતા. હનુમાન જયંતીએ ભગવાન શ્રી રામના જયઘોષ સાથે મંદિર ગુંજ્યા હતા, જેમાં ભરૂચ શહેરના કસક સ્થિત રોકડિયા હનુમાન મંદિરે તથા પટેલ સુપર માર્કેટ, હનુમાન શેરી ખાતેના જ્ઞાનેશ્વર હનુમાન મંદિરોમાં પૂજા અર્ચના અને મહાઆરતી, ભજન જેવા કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડીને દર્શનનો લાભ લીધો હતો. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા, રાજપાડી, જંબુસર સહિતના નગરોમાં હનુમાન જયંતીને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના કોસંબડી ગામે ચેતર વસાવાની પ્રચાર સભા બાદ આપ પાર્ટીના ઉમેદવારના સમર્થકો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. પોલીસ મથકે સામે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે દિલીપભાઈ ચંદુભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમના ગામમાં ચેતરભાઈ વસાવા આવ્યા હોવાથી તેઓ મળવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ તેમના ફળિયામાં પહોંચ્યા હતા, જ્યાં તેમની કાકી સાથે સાયકલ પર બેસી વાત કરી રહેલ ગામના રાકેશભાઈ વસાવાએ એકદમ સાયકલ પરથી ઉતરી જઈ તેમની કાકી સંગીતાબેન ઉર્ફે ટીનુબેનને 2 થી 3 તમાચા ઝીકી દીધા હતા, જેને લઈને તેઓ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા તેમના કોસંબડી ગામના સરપંચ અજીતભાઈ વસાવા તથા તેમના પિતા ચીમનભાઈ વસાવા તથા તેમના શાળા સુખદેવ વસાવાએ હાથમાં લાકડી, સળિયા તેમજ બેટ લઈને આવી દિલીપભાઈ પર હુમલો કરી દઈ માર્યા હતા. જોકે વચ્ચે છોડાવવા પડેલ તેમના કાકાના દીકરા અનિલભાઈ રમેશભાઈ વસાવાને ચીમનભાઈએ સળિયાથી માથાના ભાગે મારી દેતા અનિલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. જે અરસામાં અજીતભાઈ, રાકેશભાઈ અને સુખદેવે હાથમાંના લાકડી, બેટ વડે ફરિયાદી દિલીપને હાથ અને પગના ભાગમાં માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દિલીપભાઈને હાથની આંગળી ફ્રેક્ચર થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જ્યારે અનિલભાઈને માથામાં 5 આવ્યા હતા. જોકે આ મામલાની જાણ ચેતર વસાવાને થતા ચેતર વસાવા પણ હોસ્પિટલે તેઓની મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે કોસંબડીના સરપંચ અજીતભાઈ વસાવા, તેમના પિતા ચીમન વસાવા, તેમના શાળા સુખદેવ વસાવા અને રાકેશ વસાવા તમામ રહે કોસંબડીનાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે. તો સામે પક્ષે કોસંબડીના 2 ટર્મથી સરપંચ રહેલ અજીતભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમના ગામમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવાની પ્રચાર રેલી નીકળી હતી અને તેમના ફળિયામાંથી પ્રચાર કરીને ગયા બાદ તળાવ ફળિયાના અનિલ વસાવા, રાજેશ વસાવા, દિલીપ વસાવા તથા રાજુ ચંદુ વસાવા નાઓએ ઘરની બહાર બેસેલા ફરિયાદી તેમજ તેમના પિતા અને શાળાને 4 ઈસમોએ ભેગા મળી ગમે તેમ ગાળો બોલવા લાગી. એકદમ ઉશ્કેરાઈ જઈ રાજુ વસાવાએ તેના હાથમાંની લાકડાના સપાટા વડે તેમને કોણીના ભાગે મારી દીધેલ, જ્યારે તેના શાળા સુખદેવે તેમને છોડાવવા વચ્ચે પડતા દિલીપે
લાકડાના સપાટા વડે ઇજાગ્રસ્ત કર્યા હતા, જ્યારે અનિલ વસાવાએ તેમના પિતાને ખભાના ભાગે લાકડીના સપાટા મારી દીધેલ. જોકે તેમના મિત્ર પરેશભાઈ પટેલ ત્યાં આવી પહોંચતા તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના શાળા સુખદેવને ડાબા હાથના પંજાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સરપંચની ફરિયાદના આધારે કોસંબડીના અનિલ રમેશ વસાવા, રાજેશ મોરાર વસાવા, દિલીપ ચંદુ વસાવા અને રાજુ ચંદુ વસાવા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે. આજે ચૈતરભાઈ વસાવા આવ્યા હતા. એમના જવા પછી અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા. એને 2 તમાચા માર્યા તો અમે છોડાવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ, લાકડી, સળિયા ને લાઠીથી. કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ, એમના ભાઈ હતા, એમના પિતાજી હતા ને એમના ભાણેજ, એમનો સાળો હતો ને 2 ફરિયાના જુવાનિયા હતા. મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી, ત્યાં ગાડી અમે બેઠા હતા. ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો. આ લોકોનું જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પક્ષમાં. ભરૂચમાં આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને હીટ સ્ટ્રોક ના લાગે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બપોરના ટાણે શૈક્ષણિક સત્ર ન બોલાવવા અને વિદ્યાર્થીઓને હીટ વેવ અને હીટ સ્ટ્રોક અંગે માહિતીગાર કરવા શાળાઓને સૂચના અપાઈ છે. ભરૂચમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અંગ દજાડતી ગરમી વચ્ચે લોકો બપોરે નીકળવાનું ટાળતા બપોરના સુમારે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે સૂચનો આપવામાં આવ્યા છે. ભરૂચ સહિત ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લૂ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલીક સૂચના આપવામાં આવી છે. જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય સવારના 7 થી 11 વાગ્યા સુધી રાખવા, એટલે કે બપોરના સુમારે જ્યારે આકરી ગરમી હોય ત્યારે શૈક્ષણિક સત્ર ન બોલાવવા શાળાને સૂચના આપવામાં આવી છે. તદુપરાંત ઓપન સ્પેસમાં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિત વિદ્યાર્થીઓને હીટ સ્ટ્રોક લાગે ત્યારે શું કરવું જોઈએ અને હીટવેવ શું હોય છે તે અંગે માહિતીગાર કરવા સહિતની વિવિધ સૂચનાઓ તમામ સ્કૂલોને આપી દેવામાં આવી છે અને તેના પાલન માટેની તાકીદ શાળા સંચાલકોને કરવામાં આવી છે. હીટવેવ 2024 ની પૂર્વ તૈયારી કરવા અંગે રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ તરફથી 8/4/24 ના રોજ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે. શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને હીટવેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે. બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં. અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના 6 થી 11 દરમિયાનનો નિયંત્રિત કરવો, એટલે કે બાળકોને ભણવા માટે 7 થી 11 દરમિયાન જ બોલાવવા. એ પછીના બપોરના સમયગાળામાં કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરવું નહીં. આ અંગેની સૂચનાઓ અમે પરિપત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરેલી છે. ભરૂચના નવા એક્સપ્રેસ વે પર મુંબઈના ભાવસર પરિવારને સમની કારેલા ગામ વચ્ચે અકસ્માત નડતા 64 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે પર સમની કારેલા ગામ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાને પગલે કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા 36 વર્ષીય હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની ઈશિતા ભાવસાર, 6 વર્ષની 2 પુત્રી જેનિસા અને જોશિતા સહિત 64 વર્ષીય તેઓની માતા નીરુબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નંબર MH03BS 7619 લઈને
નવા બનેલ એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સમની કારેલા ગામ વચ્ચે ટ્રક નંબર RJ05GA9141 સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 64 વર્ષીય નીરુબેન ભાવસારને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને 2 બાળકીઓને ઈજા પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો હતો. ભરૂચની જનશિક્ષણ સંસ્થાન દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મતદાર જાગૃતિ કાર્યક્રમના અંતિમ દિવસે વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ JSS ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલનમાં તારીખ 3 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, નિયામક જૈનુલ આબેદીન સૈયદ તથા કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટના વીણાબેન ચાપાનારિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા જૈનુલ સૈયદે આ 9 દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેને અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણી માટે મહત્તમ મતદાન કરાવવા સંસ્થાના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી. ત્યારબાદ JSSના જગ્ન અર્પિતાબેન રાણા ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબો આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે અતિથિ વિશેષ પદે JSSના બોર્ડ મેમ્બર AK રોહિત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરેલા મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી બોલતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે JSS ભરૂચ દ્વારા આયોજિત સમગ્ર કામગીરીને બિરદાવી JSSની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી. કાર્યક્રમના અંતે JSSના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કોઠલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. તો કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરાયું હતું. અંકલેશ્વરના નવગામમાં સ્થિત પૌરાણિક રોકડિયા હનુમાન મંદિર ખાતે નિર્માણ પામેલ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર તાલુકાના નવગામમાં ગામ ખાતે નવનિર્મિત શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા. અંકલેશ્વરના નવગામમાં પાસે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રી રામ મંદિરમાં શ્રી રામા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી રામા મંદિર ખાતે શ્રી રામા પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે હનુમાન જયંતિના અવસર પર મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા. रोकड़िया दादा का आशीर्वाद है, श्री राम मंदिर बना, आप सबका सहयोग से, सबके विश्वास से ये मंदिर बना और आगे भी बहुत कुछ इसमें करना है और ये सब रोकड़िया हनुमान दादा का आशीर्वाद है जिसमें आप लोग आए हैं और ये सब परिवार रोकड़िया नौगामा गांव के जनता की तरफ से इतना सहयोग मिला कि ये मंदिर खड़ा हुआ. सबको धन्यवाद देता हूँ, सबको नमन करता हूँ और सबका आशीर्वाद चाहिए. जय श्री राम. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.